નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। મહેસાણામાં જમીન સંપાદનમાં વળતર બાબતે અન્યાય સામે ખેડૂત સમાજનું સંગઠિત પ્રદર્શન મહારેલી યોજાઈ। મહેસાણા શહેરના સમર્પણ ચોકથી શરૂ થયેલી એક વિશાળ મહારેલી આજે કલેક્ટર કચેરી સુધી પહોંચી, જ્યાં ખેડૂત સમાજના વિવિધ સંગઠનો દ્વારા જમીન સંપાદન સંબંધિત વળતર મુદ્દે પડતર માંગણીઓ સાથે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું। ખેડૂત સંગઠનોએ જણાવ્યું કે જમીન સંપાદનમાં બિનખેતી અને ખેતીવાડી જમીન માટે વળતરમાં દેખાતો સ્પષ્ટ ભેદભાવ આકરા અસંતોષનું કારણ બન્યો છે। રેલી માર્ગ, હાઈવે કે અન્ય વિકાસ કામો માટે જમીન હડપાતી હોવા છતાં વળતર સ્વરૂપે ખેડૂતો સાથે ન્યાય થઈ રહ્યો નથી તેવી ફરિયાદ ઉઠાવવામાં આવી। આંદોલનકારીઓએ મુખ્યત્વે 4 મુદ્દા પર ભાર મૂક્યો હતો। જમીન સંપાદનના વળતરમાં થતો અન્યાય દૂર કરવામાં આવે, સૂચિત જંત્રી ડ્રાફ્ટ મુજબ વળતર આપવામાં આવે, બિનખેતી અને ખેતી જમીનમાં વળતરના ભેદભાવને સમાપ્ત કરવામાં આવે, કોર્ટને વળતર નક્કી કરવાનો અધિકાર આપવામાં આવે। મહેસાણા કલેક્ટર શ્રી એસ.કે. પ્રજાપતિ સ્વયં ઓફિસની બહાર આવીને ખેડૂત પ્રતિનિધિઓ પાસેથી આવેદનપત્ર સ્વીકાર્યું, જે સમગ્ર રેલીમાં સહભાગી લોકો માટે આત્મવિશ્વાસભર્યું પળ બની રહી। રેલીમાં જિલ્લાના અનેક ગામોથી આવેલા ખેડૂતો, યુવાનો, મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી, જે ખેડૂત જાગૃતિનું પ્રતિબિંબ છે। ખેડૂત આગેવાનોના જણાવ્યા અનુસાર જો માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે। શું કહેશો? આ જે રેલીનું આયોજન છે, બનાસકાંઠાથી પાટણ ખેડૂતો આવી પહોંચ્યા છે, આ રેલીનું શું કહેશો તમે? એકચ્યુઅલી આ રેલી જે છે એ ગુજરાત સરકારની જે તાનાશાહી છે, જે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે એના વિરોધમાં છે। ગુજરાત સરકાર ખેડૂતોનું શોષણ કરી રહી છે જમીનોનું નજીવું વળતર આપીને। 2013ના કાયદાની અંદર ગુજરાત સરકાર એમેન્ડમેન્ટ કરીને ખેડૂતોને પૂરતું વળતર ના આપવું પડે એ માટે સંશોધન કરી અને ખેડૂતોની જમીનો પડાવી રહી છે। અને જે કોર્પોરેટ છે, નેતાઓના જે મળતિયાઓ છે, જે સરકાર સાથે સંકળાયેલા છે, એવા લોકો બિનખેતીમાં રૂપાંતરિત કરી અને વળતર મોટું લે છે। જે 350 કરોડની વાત કરી એ સ્પષ્ટ દર્શાવે છે કે જે સરકારના મળતિયાઓ છે એ જ લાભ લે છે। ખેડૂતને બિલકુલ કોઈ પણ પ્રકારનો લાભ નથી મળતો। ખેડૂતને ખરેખર બહુ મોટું શોષણ થઈ રહ્યું છે। એ વાત કરીએ આપણે ભારતમાળા પ્રોજેક્ટની હોય કે જેટકોના વીજ લાઇનની હોય કે પછી આપણે અન્ય જે એપ્રોચ રોડ છે, જે રાજ્ય માર્ગો છે, ધોરી માર્ગ છે, અને વાત કરીએ ONGCની યા તો આપણે ટ્રાન્સમિશનની વાત કરીએ તો આ બધામાં સરકાર એકદમ પ્રી પ્લાન કરીને ખેડૂતોનું શોષણ કરે છે અને પૂરતું વળતર નથી આપતી અને જાણી જોઈને ખેડૂતોનું શોષણ કરે છે। માટે અમે આગામી સમયમાં આનાથી પણ મોટું આંદોલન કરવા માટે તૈયાર છે જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો। ભાઈ, જે વખતે તમે આંદોલન છેડ્યું હતું, પદયાત્રા પણ કાઢી હતી, એમાં તમારે સરકાર શું આશ્વાસન આપ્યું હતું? એ વખતની માંગો લઈને અત્યાર સુધી શું માંગો છે અને આગામી દિવસોમાં માંગો તમારે પૂરી કરવામાં ના આવે તો આગામી શું કરવું છે? અમે ઘણા બધા સમયથી અમે તમામ ખેડૂતો સાથે રહી અને રજૂઆતો કરતા રહેલા છે, આંદોલનો કર્યા છે, આવેદનપત્ર આપ્યા છે, પણ આજ સુધી અમારી વાત સાંભળી નથી સરકારશ્રીએ। આના પહેલા અમે પાલનપુરમાં પણ મહારેલીનું આયોજન રાખેલું હતું, પણ સરકારશ્રીએ ખાલી ફક્ત ને ફક્ત લોલીપોપ આપેલું છે। સરકારશ્રી એવી વાતો કરતી હતી કે કમિટી રચવામાં આવશે, પણ હજી સુધી કંઈ કર્યું નથી। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અત્યારે અમે ઉત્તર ગુજરાતના તમામ ખેડૂતો મળેલા હતા, પીડિત ખેડૂતો મળેલા હતા, સંપાદન કરી દે સરકારશ્રીએ પણ અમને પૂરતો વળતર આપેલો નથી। ONGCના ખેડૂતો હોય, ભારતમાલાના ખેડૂતો હોય, જેટકો કંપનીના હોય, પાવરગ્રીડ કંપનીના હોય, સાથે સાથે અમુક બધા રોડો સરકારશ્રીએ સંપાદન કરી છે પણ ખેડૂતોને પૂરતો વળતર આપેલ નથી। એના અનુસંધાને અમે આવેદનપત્ર આપવાના છે। અત્યારે મહારેલી સ્વરૂપે આપણા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ। સરકારશ્રીને અમારી વિનંતી કે તાત્કાલિક અમારી ખેડૂતોની માગણી સ્વીકારે અને વાત સાંભળે। જો આગળના સમયની અંદર અમારા ઉત્તર ગુજરાતના ખેડૂતોની વાત સાંભળશે નહીં તો આખા ગુજરાતના ખેડૂતો સાથે મળી અને ગાંધીનગર મહારેલી થશે, આંદોલન થશે અને આની જવાબદારી સરકારશ્રીને છે અને આવતા સમયની અંદર સરકારશ્રીને ભોગવવું પડશે।